हेलो नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में आपનું स्वागत है। तो आज આપણો टॉपिक है मित्रों आधार डेक्स એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં કોઈ વિદ્યાર્થીનું ધોરણ સુધારવું હોય એટલે કે કોઈ વિદ્યાર્થી ભૂલથી કોઈ બીજા ધોરણમાં ટ્રેક થઈ ગયો હોય તો એ ટ્રેક થયેલા વિદ્યાર્થીનું ધોરણ કઈ રીતે સુધારવું એના વિશે આપણે વાત કરવાની છે। તો સૌપ્રથમ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો જેથી આવનારી તમામ નોટિફિકેશન આપને મળી રહે। તો સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીશું, એની અંદર એસએસસી ગુજરાત લખીશું। ત્યારબાદ ફર્સ્ટમાં એસએસસી ગુજરાત પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જવાનું રહેશે અને શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીશું। કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા સ્કૂલનો ડેશબોર્ડ ખુલી જવાનું છે। અહીંયા મેન સ્ટુડન્ટમાં ક્લિક કરીશું એટલે અહીંયા તમામ ધોરણો આપણને જોવા મળી જશે। હવે જે ધોરણમાં આપણું વિદ્યાર્થી જે છે એ ભૂલથી જે ધોરણમાં ટ્રેક થઈ ગયો હોય એ ધોરણ આપણે ઓપન કરવાનું રહેશે। તો અહીંયા મારી પાસે એક બાળક છે, એ ભૂલથી ત્રીજા ધોરણમાં મારાથી ટ્રેક થઈ ગયું છે। ઓલરેડી એ ચોથા ધોરણમાં ટ્રેક કરવાનું છે પણ એ ત્રીજા ધોરણમાં ભૂલથી ટ્રેક થઈ ગયું છે। તો આપણે એને ચોથા ધોરણમાં કેવી રીતે ટ્રેક કરીશું એ આપણે જોઈશું। તો અહીંયા ત્રીજા ધોરણમાં ઓલરેડી ટ્રેક થઈ ગયેલું છે ભૂલથી, તો ત્રીજું ધોરણ મેં અહીંયા ઓપન કર્યું છે। અહીંયા ફર્સ્ટ નંબરનું જે બાળક છે એ મારાથી ભૂલથી ત્રીજા ધોરણમાં ટ્રેક થઈ ગયું છે। અત્યારે ચોથા ધોરણમાં એક પણ બાળક નથી। તો અહીંયા આપણે એ બાળકનો યુનિક આઈડી આપણે અહીંયાથી કોપી કરી લેવાનો રહેશે। હમણાં જરૂર પડશે ત્યારે આપણે એન્ટર કરવાનું રહેશે, અથવા તો તમારે કોઈ જગ્યાએ નોટ કરી લઈશું। અહીંયા એ બાળકની સામે ફર્સ્ટ નંબરનું જે બાળક છે એની સામે રાઇટમાં એડિટનું ઓપ્શન છે, એના પર ક્લિક કરીશું। આ બાળકને આપણે ચોથા ધોરણમાં લઈ જવાનું છે। તો અહીંયાથી લાસ્ટમાં આવી જવાનું છે, એડિટ પર ક્લિક કરીશું એટલે અહીંયા ચાલુ વર્ષની શૈક્ષણિક સ્થિતિનું ઓપ્શન જે છે 74 નંબરનું એ ત્યાં આગળ આપણે બીજી શાળા કરી દેવાનું છે। આ શાળા લખેલું છે ત્યાં બીજી શાળા સિલેક્ટ કરીને અપડેટ પર ક્લિક કરશું એટલે અપડેટ સક્સેસફુલીનો એક મેસેજ આવી જશે તમારી પાસે। એટલે તમે જોઈ શકો છો ફર્સ્ટ નંબરનું બાળક આપણે બીજી શાળા કર્યું છે એટલે અહીંયા ટ્રાન્સફર એની સામે લખાઈને આવી ગયું છે। તો હવે આપણે મેનેજ પર ક્લિક કરશું તો અહીંયા ત્રીજા ધોરણમાં 3 બાળકો હતા, તેની જગ્યાએ આપણે 2 બાળકો જ અહીંયા કાઉન્ટ બતાવે છે। અને હવે આપણે ચોથા ધોરણમાં લેવાનું છે તો ચોથા ધોરણ પર ક્લિક કરીશું। ચોથા ધોરણમાં જઈશું એટલે અહીંયા એન્ટર ચાઇલ્ડ યુનિક આઈડીનું આપણને ઓપ્શન છે, ઉપર એક ટેક બોક્સ છે, એમાં આપણે યુનિક આઈડી કોપી કરવું હોય તો પેસ્ટ કરી દઈશું। અહીંયા બાળક ચોથા ધોરણનું અહીંયા જે આપણે ટ્રેક કરવાની વિગત ખુલે છે એ ફોર્મ અહીંયા ખુલી ગયું છે। તો અહીંયા બાળકનો પ્રવેશ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ અહીંયા બાળકનો રોલ નંબર, જે પણ લાગુ પડતી વિગતો અહીંયા બાકી હોય તમામ વિગતો આપણે અહીંયા ભરવી પડશે। ત્યારબાદ જ આપણે નીચે એને અપડેટ કરી શકીશું। અહીંયા વર્ક સિલેક્ટ કરીશું। પ્રમોટ કરવાનું રહેશે, બાળક પાસે જશે। ત્યારબાદ શિક્ષણનું માધ્યમ સિલેક્ટ કરીશું। ટૂંકમાં આ વિગત જે આપણું ફોર્મ ખુલી ગયું છે તમામ વિગતો આપણે એકવાર ફિલ કરી લેવાની છે। કોઈ પણ વિગત આપણે અહીંયા બાકી છે તો આપણે અપડેટ કરી શકીશું નહીં, એટલે કે આ વિદ્યાર્થીને આપણે સેવ નહીં કરી શકીએ। આ તમામ વિગત અહીંયા લાગુ પડતી છે હા ના આપણે કરી દેવાનું રહેશે। જે આ બાળક ત્રીજા ધોરણમાં હતું એને આપણે ત્રીજા ધોરણમાંથી ટ્રાન્સફર બતાવ્યું છે અને અહીંયા ચોથા ધોરણમાં એની ગાડી નાખીને આપણે સર્ચ કર્યું છે એટલે ચોથા ધોરણમાં એનું ફોર્મ ટ્રેક કરવા માટેનું ખુલી ગયું છે। અહીંયા ઓલરેડી જે ચાલુ શૈક્ષણિક વર્ષની સ્થિતિ છે અહીંયા આ શાળા લખેલું જ છે, તો અહીંયા અપડેટ પર ક્લિક કરી દઈશું। અહીંયા એક વિગત આપણી બાકી રહી ગઈ છે કે પ્રવેશની તારીખ બાકી રહી ગઈ છે, તો આપણી જે પણ પ્રવેશની તારીખ હોય વિદ્યાર્થીને નાખી દેવાની છે। ત્યારબાદ અહીંયા અપડેટ પર ક્લિક કરીશું। જો મેસેજ આવી ગયો છે અપડેટ સક્સેસફુલી વાળો, તમે જોઈ શકો છો। ધોરણ 4માં એક પણ આપણું બાળક હતું ને એ વિદ્યાર્થી ત્રીજા ધોરણમાં આપણે ટ્રાન્સફર કર્યું હતું અને ચોથા ધોરણમાં અહીંયા આપણે ટ્રેક કરી લીધું છે। તો અહીંયા ચોથા ધોરણમાં એક વિદ્યાર્થી આપણને બતાવી દીધો છે, ત્રીજા ધોરણમાંથી એ નીકળીને ચોથા ધોરણમાં આપણું બાળક આવી ગયું છે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયોમાં આપેલ માહિતી આપને ખ્યાલ આવી ગઈ છે। આવી જ અવનવી વિડીયો જોવા માટે ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો। મળીશું